આજે આપણે જોઈશું આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી અંતર્ગત મેરિટ લિસ્ટ જાહેર। હા, આજે વહેલી સવારે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી અંગેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે આજે આપણે જાણીશું। સાથે આ ઓનલાઈન મેરિટ કેવી રીતે ચેક કરી શકાય છે, મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કેવી રીતે ચેક કરી શકાય છે તેના વિશે પણ જાણીશું। અને સાથે આ મેરિટ લિસ્ટમાં બાજુમાં પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2 આપેલું છે, તેનો અર્થ શું થશે તે પણ આજે આપને સમજાવીશ। તો ચાલો નિહાળીએ વિડીયો। તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈશું। જેમ કે મેં અત્યારે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે। ત્યાં EHRMS ગુજરાત નામનું સર્ચ બટનમાં આપણે લખીશું EHRMS ગુજરાત, એટલે સર્ચ કરીશું તો આ રીતે સૌપ્રથમ આવશે EHRMS ગુજરાતની વેબસાઇટ અહીંયા બતાવશે, તો તેના પર ક્લિક કરીશું। તો તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા બે બટન આવશે, એક હોમનું આવશે અને બીજું અહીંયા છે રિક્રુટમેન્ટ। એક અહીંયા હોમ અને બીજું છે અહીંયા રિક્રુટમેન્ટ। તો રિક્રુટમેન્ટના બટન ઉપર આપણે ક્લિક કરીશું તો તેમાં વિવિધ ઓપ્શન ખુલે છે। તેમાં અહીંયા ગ્રીવેન્સ સ્ટેટસની નીચે મેરિટ એન્ડ રિજેક્ટ લિસ્ટ નામનો ઓપ્શન પણ આવે છે, તો તેના પર ક્લિક કરીશું આપણે। ક્લિક કર્યા બાદ એક આ રીતનું સરફેસ ખુલશે, જેમાં સૌપ્રથમ છે એડવર્ટાઇઝમેન્ટ। તો એડવર્ટાઇઝમેન્ટમાં આપણે સિલેક્ટ કરીશું તો વિવિધ જિલ્લા વાઇઝ અલગ અલગ ભરતી જે મેરિટ બનાવવામાં આવ્યું છે તે જાહેર થશે। હવે સૌપ્રથમ આપણે આમાં જોઈએ તો એક એક્ઝામ્પલ તરીકે આપણે સાબરકાંઠા જિલ્લામાં આ મેરિટ લિસ્ટ જોઈએ કે કેવી રીતે આ લોકોએ મેરિટ લિસ્ટ આપેલું છે। તો અહીંયા સાબરકાંઠા જિલ્લો આપણે સિલેક્ટ કર્યો છે। ત્યારબાદ પોસ્ટમાં જોઈએ તો તેમાં કુલ 2 પોસ્ટ આપેલી છે, એક હેલ્પર અને એક બીજું છે વર્કર। હેલ્પર એટલે કે તેડાગર, વર્કર એટલે કે કાર્યકર। તો આપણે જોઈશું કાર્યકરમાં, તો કાર્યકર સિલેક્ટ કરીશું અને સર્ચનો ઓપ્શન દબાવીશું। તો સર્ચના ઓપ્શન દબાવતાની સાથે તેની નીચે જ સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓનું અને તેમાં આવેલી આંગણવાડીઓનું વિલેજ વાઇઝ અલગ અલગ આંગણવાડી વાઇઝ મેરિટ ખુલી જશે। તો આ તમામ સાબરકાંઠાને ઈડર જિલ્લાની ઈડર તાલુકાનું છે અલગ અલગ। તેની નીચે આપણે જોઈએ ખેડબ્રહ્મા તાલુકો છે, તલોદ છે, તો આપણે પ્રાંતિજ છે, પોશીના છે, વડાલી, વિજયનગર, હિંમતનગર, બરાબર। તો આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર તાલુકામાં ગાંભોઈ સિટી આવેલું છે, તેમાં ગાંભોઈ 2 જે ગાંભોઈ 2 આંગણવાડી બતાવી રહી છે તેમાં આપણે વ્યૂ મેરિટ કરીને જોઈશું। તો આ રીતે તમે પણ તમારા એરિયા વાઇઝ સિલેક્ટ કરશો તો વ્યૂ મેરિટ દબાવશો તો તરત અલગ એક અન્ય પેજ ખુલશે। એ અન્ય પેજમાં આ રીતની માહિતી આપેલી છે કે ઉમેદવારના મેરિટ લિસ્ટ માટેની માહિતી, તેમાં અલગ અલગ બધી માહિતી અહીંયા આપેલી છે, કયું ઘટક છે, કયો હોદ્દો છે, ગામ શહેર કયું છે। સૌપ્રથમ અરજી ક્રમાંક આપેલો છે, બીજું છે અરજી નંબર, ત્યારબાદ ઉમેદવારનું નામ, વૈવાહિક સ્થિતિ આપેલી છે, વિધવાનો સ્કોર, જ્ઞાતિ કઈ છે, જ્ઞાતિનો સ્કોર, બરાબર, શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ। તો આ રીતે તમામ માહિતી આપવામાં આવી હશે। હવે આમાં જોઈશું આપણે તો કુલ આ લિસ્ટમાં પાંચ નહીં પણ 7 નામ છે। કુલ 7 વ્યક્તિઓએ અહીંયા ફોર્મ ભર્યા હશે અને તેમાં સૌથી શૈક્ષણિક સ્કોર 48.16 અને તેનું કુલ મેરિટ છે 58.16, એટલે કે તેને જ્ઞાતિના 10 માર્ક્સ બીજા મળેલ છે, જેમાં પ્રોવિઝનલ ફર્સ્ટ લખેલું છે। ત્યારબાદ બીજા નંબરમાં એક બેન છે, તેમને વેઇટિંગ 1માં નામ આવેલું છે અને ત્રીજા નંબર પર જે મેડમ છે તેમનું વેઇટિંગ 2માં નામ આપેલું છે। તો પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2નો અર્થ શું થશે? તો અહીંયા જે પણ તમારું પ્રોવિઝનલ ફર્સ્ટ એનો અર્થ એ થશે કે તેમને 99% નોકરી લાગી ગઈ, પરંતુ તેમના હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જો તેઓ ક્લિયર રહેશે તો જ તે કન્ફર્મ ફર્સ્ટ આવશે અને તેમને નોકરી લાગશે। પરંતુ કોઈ સંજોગોમાં તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અસફળ થયા અથવા તેમના ડોક્યુમેન્ટ પ્રોપર વેરીફાઈ થતા નથી, જેવું તેમને ફોર્મમાં, જેમ કે કોઈ ફોર્મમાં એમને ટકાવારી દર્શાવી હોય તેવી ટકાવારી તેમના માર્કશીટમાં ન થતી હોય તો તેમનું ફોર્મ રિજેક્ટ થતું હોય છે। તેવા સંજોગોમાં વેઇટિંગ 1 તેમને
ચાન્સ મળતો હોય છે આંગણવાડી કાર્યકર બનવાનો, પરંતુ જો એ પણ સંજોગોમાં કોઈ કારણોસર તેમનું પણ રિજેક્ટ થાય છે તો વેઇટિંગ 2 એટલે કે ત્રીજા નંબર પર આવેલા બેનને નોકરી લાગવાના ચાન્સીસ છે. તો અહીંયા જે પ્રોવિઝનલ ફર્સ્ટ બતાવેલું છે તે સમજવા જેવું છે કે તેની નોકરી ફાઇનલ પાકી છે, તેને નોકરી મળી જશે. તો આ થયું તમારું મેરિટ લિસ્ટ ચેક કરવાની વાત. હવે તે જ પેજ ઉપર આપણે પાછા આવીએ. હવે જોઈશું કે વ્યૂ મેરિટ તો તમે ચેક કર્યું, પણ રિજેક્ટ લિસ્ટમાં પણ આપણે જોવું પડશે કે કદાચ વ્યૂ મેરિટમાં તમારું નામ નથી, તો રિજેક્ટ લિસ્ટમાં નામ છે કે નહીં, તો તે ચેક કરવા શું કરીશું, તો તેમાં આપણે જોઈએ તો હિંમતનગરનું કડોલી ક્ષેત્ર છે, તેમાં કડોલી 3 નામની આંગણવાડી ખોલીએ તો એમાં રિજેક્ટ લિસ્ટ ઉપર આપણે સિલેક્ટ કરીશું. તો રિજેક્ટ લિસ્ટ સિલેક્ટ કરતાં જ તેમાં સૌપ્રથમ આવશે કે રિજેક્ટેડ એપ્લિકેશન લિસ્ટ. તો તેમાં એપ્લિકેશનનો આપનો નંબર આપેલો છે, અહીંયા બેનનું નામ છે, એમનો મોબાઈલ નંબર અને આંગણવાડી કઈ હતી તેમની એ છે. હવે રિજેક્ટ રિમાર્ક્સ શું છે તે મહત્વના છે. તો રિજેક્ટ રિમાર્ક્સમાં અહીંયા જણાવવામાં આવે છે કે સ્નાતક વર્ષ 3ની માર્કશીટ અપલોડ કરેલી નથી, જેથી સ્નાતક કોર્સ અધૂરો જણાઈ આવે છે. તો મિત્રો આમાં શું કરશો કે આમાં આપને અપીલ કરવા માટેના 10 દિવસ મળે છે. આ 10 દિવસમાં સ્નાતક વર્ષ 3ની માર્કશીટ આપે જો આપની પાસે હોય તો સ્કેન કરી તેને અપલોડ કરવાની રહેશે, અને આપ અપલોડ કરશો તો તમે જો તમારું મેરિટ બનતું હશે તો તમને તેમાં સમાવેશ કરવામાં આવશે. હવે વાત એ રહી કે જો તમારે સ્નાતક વર્ષ 3ની માર્કશીટ અપલોડ કેવી રીતે કરવી, તો તેના માટે આપણે જોઈએ તો એ જ લાઇન પર ત્રીજો ઓપ્શન છે અપ્લાય ગ્રીવેન્સ. તો અપ્લાય ગ્રીવેન્સ ઉપર તમે સિલેક્ટ કરશો તો તેની અંદર અલગ અલગ માહિતી ભરવાની થતી હોય છે. સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ, અરજી ક્રમાંક, બરાબર, ઓટીપી નંબર નાખશો એટલે તમારું તમામ ડિટેલ આ રીતે ખુલી જશે. અહીંયા તમારે ફરિયાદમાં એવું જણાવવાનું છે કે મારી સેમ 3ની માર્કશીટ ફરજ ચૂકથી અપલોડ થયેલી નથી, જે હું આપને અપલોડ કરી આપું છું. તો અહીંયા ચૂઝ ફાઇલ કરી તમે એ પીડીએફ અહીંયા અપલોડ કરશો અને અપીલ રજૂઆત ફરિયાદ મોકલો ઉપર ક્લિક કરશો તો આપની અપીલ સમિતિ સમક્ષ જશે અને સમિતિ એ તેનું ચેક કરશે, અને ચેક કર્યા બાદ જો આપ સાચા હશો તો તમારો સમાવેશ મેરિટમાં જરૂરથી કરવામાં આવશે. તો મિત્રો તમે જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે. 2 દિવસની અંદર હું એવો પણ વિડીયો મૂકનારો છું કે જે વ્યક્તિઓના રિઝલ્ટ અથવા તો જે તેમના મેરિટ રિજેક્ટ થયેલા છે, અરજી રિજેક્ટ થયેલી છે, તે કયા કારણોસર થયેલી છે તેના વિવિધ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું, અને કેવી રીતે તેની અપીલ આપને કરવાની રહેશે તે તમામ બાબતે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.